વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એકાઉન્ટમાં પાઠ 1 પૂરું કર્યું, જેના અંદર લગભગ 6 વિડીયો બનાયા. એ 6 ના અંદર ટોટલ આપણે 12 રીતો જોઈ. જે 12 રીતો હતી એ 12 રીતના દાખલા તમને આવડવા જોઈએ. બીજું હજુ પણ કેટલા મિત્રો જે છે એ મિત્રોને એવું લાગે છે કે એકાઉન્ટ આવડી જશે, આમ આવડી જશે, નહીં જોઈએ વિડીયો તો ચાલશે, તો એ તમારી જે ગ્રંથિ છે એ ગ્રંથિ ભૂલી જજો. કારણ કે તમે નહીં જુઓ તો તમને લોસ છે. કારણ કે મેથડો જે હોય છે એ મેથડને તમારે જોવી પડે. કેમ કે ઘણી વાર તમે બે મેથડો ભેગી કરતા, ટ્યુશનમાં જતા હોય ટ્યુશનની મેથડ અને સ્કૂલની મેથડ બે ભેગી કરતા હોય, પણ તમને જે ફાવે એ કરવાની હોય. પણ છતાં જે સ્કૂલની જે મેથડ છે એ મેથડને તમારે ફોલો કરવાની હોય છે. એટલે ખાસ કરીને કોઈ બી ટીચર હોય એ ટીચર ટાઈમ પાસ માટે વિડીયો બનાવતા નથી. તો એ વિડીયોને તમે બધા જુઓ અને ના ખબર પડે તો તમે પૂછી પણ શકો છો. ઓકે, તો આપણે પહેલું જે ચેપ્ટર આપણે ફિનિશ કર્યું છે. હવે આપણે આજે બીજું ચેપ્ટર મીન્સ કે ચેપ્ટર નંબર 3 ચાલુ કરીશું, પાઘડીનું મૂલ્યાંકન. એ ટોટલ 6 માર્ક્સનું પૂછાય છે. એના અંદર એક એમસીક્યુ આવે છે, એક વાક્યનો જવાબ આવે છે અને ડી ના અંદર 4 માર્કનો દાખલો આવે છે. અથવા થિયરી પણ આવી શકે, પણ મોટા ભાગે દાખલો જ આવે છે. તો આપણે આ ચેપ્ટર ના અંદર આપણે આટલા વસ્તુ જોવાની છે. આઈ થિંક આપણે 6 વિડીયો બનશે આના અંદર પણ, એટલે 6 વિડીયો ના અંદર આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. તો જોઈએ કે પહેલા આ ચેપ્ટર ના અંદર થિયરી આપણે જોઈએ. તો આજનો જે વિડીયો છે એ સ્પેશિયલ થિયરી માટે છે. કે થિયરી ખબર પડશે તો તમે આગળ દાખલા ગણી શકશો. તો જોઈએ કે થિયરી ના અંદર આપણે શું જોવાની છે. ચેપ્ટર નું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. હવે પાઘડી એટલે શું તમને બધાને ખબર છે. પાઘડી એ મિલકત છે. તમને એ બી ખ્યાલ છે કે ધંધાના અંદર બે પ્રકારની મિલકતો હોય, એક ચાલુ મિલકતો અને બિન ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એ 1 વર્ષના ગાળાના અંદર એનું ફેરબદલી કરવામાં આવતું હોય, એટલે 1 વર્ષના અંદર એની ફેરબદલી થતી હોય. જ્યારે બિન ચાલુ મિલકતો જે લાંબા ગાળાની હોય છે. તો આ જે બિન ચાલુ મિલકતોના અંદર આપણે જુદા જુદા પ્રકારો જોઈ ગયા છે. વાસ્તવિક મિલકતો જોઈ ગયા, દ્રશ્ય મિલકતો જોઈ ગયા, અદ્રશ્ય મિલકતો જોઈ ગયા. તો અદ્રશ્ય મિલકતોના અંદર પણ તમે ભણી ગયા કે પેટર્ન જોઈ ગયા, કોપીરાઇટ જોઈ ગયા છો, ફ્રેન્ચાઇઝ જોઈ ગયા છો, ત્યારબાદ ફોર્મ્યુલા આવે, એ ઉપરાંત ડેમરેજ ટ્રેડમાર્ક છે, અને ત્યારબાદ પાઘડી. તો આ જે પાઘડી છે એ પાઘડી અદ્રશ્ય મિલકત છે. એટલું કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનું, જે ધોરણ 11 ના અંદર પહેલા ચેપ્ટર ના અંદર આવતું હતું અને તમે પાઘડી વિશે ખૂબ સારી રીતે સમજ્યા હશો. ઓકે, તો જોઈએ આ જે પાઘડી છે એ પાઘડી કેવી મિલકત છે? તો અદ્રશ્ય મિલકત છે. પણ પાઘડી એટલે શું? તો પાઘડી કોને કહેવાય તો એ સમજવું પડે. તો આપણે એક કોમન ઉદાહરણ લઈએ. જેમ કે ધારો કે કોઈ એક દુકાન છે, એ દુકાનના અંદર માલ સામાન 5 લાખ રૂપિયાનો ભરેલો છે. હવે આ દુકાન છે એ દુકાન જૂની છે, 8-9 વર્ષ જૂની છે. હવે આ દુકાનને તમારે વેચી દેવી છે, હવે અથવા તમારે ખરીદવી છે. તો એની કિંમત કેટલી આપશો? 5 લાખ કે 5 લાખ કરતા વધારે? તો આપણે કોમન વસ્તુ છે કે આપણે 5 લાખ કરતા વધારે રૂપિયા લેવા અથવા આપવા તૈયાર હોઈએ છીએ. એટલે કે 5 લાખની જગ્યાએ 5.5 લાખ અથવા 6 લાખ રૂપિયા આપણે આપ્યા. તો આ જે 6 લાખ રૂપિયા છે એના અંદર જે વધારે રૂપિયા ગયા, મીન્સ કે 1 લાખ રૂપિયા વધારે ગયા, એને આપણે નફો તરીકે ના ઓળખી શકીએ, એને પાઘડી તરીકે ઓળખી શકીએ. તો કેમ પાઘડી તરીકે ઓળખીએ? તો પાઘડી એટલે શું? તો પાઘડી એટલે ધંધાની બજારના અંદર પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત. ધ્યાન રાખજો, ધંધાની એટલે ધંધામાં બજારમાં એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત છે એટલે પાઘડી. એટલે કે પાઘડી એ ધંધાના અંદર મીન્સ કે બજારમાં ધંધાની પ્રતિષ્ઠા એટલે એની વેલ્યુ વધારે છે. જે ધંધાની વેલ્યુ વધારે એની પાઘડી વધારે હોય છે. હવે બીજી વ્યાખ્યા શું હોઈ શકે કે અપેક્ષિત નફા કરતા, અપેક્ષિત એટલે આપણે જે ધાર્યું હોય તે, અપેક્ષિત નફા કરતા જો નફો વધારે કમાવાની ક્ષમતા ધરાવે કોઈ ધંધો તો એને પાઘડી છે એવું કહેવાય. ધારો કે 10 લાખનો નફો ધાર્યો હોય
અને 12 લાખ રૂપિયા નફો થાય તો એની વેલ્યુ વધારે છે એવું આપણે કહી શકીએ. તો એની પાઘડી પણ કેવી છે? વધારે છે. એ જે પાઘડી તરીકે ઓળખાય કે અપેક્ષિત નફા કરતા જ્યારે વધુ નફો પ્રાપ્ત થાય ત્યારે પાઘડી ધંધો ધરાવે છે અથવા અપેક્ષિત નફા કરતા વધારે નફો કમાવાની જે ક્ષમતા ધરાવે છે જે ધંધો, તો એને આપણે પાઘડી તરીકે ઓળખી શકીએ. ધંધાની પાઘડી છે એવું આપણે કહી શકીએ. હવે એટલું બી તમને ખબર છે કે પાઘડી કેવી મિલકત છે. તો પાઘડી એ ત્રણ પોઈન્ટ યાદ રાખવાના. એક અદ્રશ્ય મિલકત, બીજું કાયમી મિલકત, ત્રીજું લાંબા ગાળાની મિલકત. ધ્યાન રાખજો, પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, કાયમી મિલકત છે અને લાંબા ગાળાની મિલકત છે. ખાસ ધ્યાન રાખજો. બીજું, આ જે પાઘડી છે એ પાઘડી શાના આધારે નક્કી થાય? તો પાઘડી જે નક્કી થાય છે એ ધંધાને નફો કરવાની કાર્યક્ષમતાના ઉપર આધાર છે. જે ધંધો વધારે કાર્યક્ષમ હશે, જે ધંધો વધારે નફો કમાતો હશે એની પાઘડી વધારે હશે. એટલે પાઘડીનો આધાર શાના ઉપર છે કે એમસીક્યુ પૂછાય છે. તો પાઘડીનો આધાર ધંધાની નફો કરવાની કાર્યક્ષમતાના ઉપર છે. ત્યારબાદ જે ધંધો નફો કરતો નથી એટલે કે ખોટ કરે છે તેની પાઘડી શૂન્ય છે. એની પાઘડી ગણી શકાય નહીં. કેમ કે નફો થાય તો જ પાઘડી આવે. જે ખોટ કરતો હોય એવા ધંધાના અંદર પાઘડી ના હોય, કેમ કે એની વેલ્યુ ના હોય. જેની વેલ્યુ હોય એની પાઘડી હોય છે. તો અહીંયા જે ધંધાના અંદર ખોટ થતી હોય એની પાઘડી ના હોય. બીજું આપણે શું કીધું કે પાઘડીનો આધાર શાના ઉપર છે કે ધંધાની નફો કરવાની કાર્યક્ષમતાના ઉપર પાઘડીનો આધાર છે. જે ધંધો નફો વધારે કરશે એની પાઘડી વધારે, જે ધંધો નફો ઓછો કરશે અથવા ઓછો કરે તો ઓછી પાઘડી, અને ના કરે નફો ખોટ કરે છે તો એ ધંધાની પાઘડી શૂન્ય હોય છે, એની વેલ્યુ હોતી નથી. બીજું, આ પાઘડી મિલકત છે. તો આ પાઘડી મિલકત છે તો પાકા સળિયામાં જયારે આપણે વાર્ષિક હિસાબ ગણતા હતા ત્યારે પાકા સળિયામાં કઈ બાજુ દર્શાવતા હતા? તો તમને એટલું કોન્સેપ્ટ ખબર છે કે મિલકત લેણા બાજુ દર્શાવતા હતા. પણ મિલકત લેણા બાજુ કયા હેડિંગની છે? તો પાછું કયું આવે? બિન ચાલુ મિલકતો. તો બિન ચાલુના અંદર કયું હેડિંગ? તો અદ્રશ્ય મિલકતોના અંદર. ખાસ ધ્યાન રાખજો કે પાઘડી ક્યાં દર્શાવવામાં આવે છે પાકા સળિયામાં? તો પાકા સળિયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના અંદર અદ્રશ્ય મિલકતના મથાળા હેઠળ પાઘડી દર્શાવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે વસ્તુ આપણે જોઈ એ પાઘડીનું એક સરેરાશ હતું, મીન્સ કે સારાંશ હતું. આ જે પાઘડી જે છે એ પાઘડી વિશે થોડુંક જોયું આપણે. તો પાઘડી વિશે શું જોયું? તો પહેલા કે ધંધાના અંદર બે પ્રકારની મિલકતો છે, કાયમ મિલકતો અને બિન કાયમ, મીન્સ કે ચાલુ મિલકતો, બિન ચાલુ મિલકતો. તો પાઘડી એ બિન ચાલુ મિલકત. પાઘડી એટલે શું? તો ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અપેક્ષિત, બીજી વ્યાખ્યા છે, અપેક્ષિત નફા કરતા વધારે નફો કરવાની ક્ષમતાને આપણે પાઘડી તરીકે ઓળખી શકીએ છીએ. પાઘડી એક એવી મિલકત છે તો અદ્રશ્ય છે, બીજું કાયમી મિલકત છે અને લાંબા ગાળાની મિલકત ગણી શકાય છે. બીજું કે એના આધાર શાના ઉપર છે? તો ધંધાને નફો કરવાની કાર્યક્ષમતાના ઉપર પાઘડીનો આધાર છે. એ ઉપરાંત જે ધંધાના અંદર નફો વધારે એ ધંધાની પાઘડી વધારે, જે ધંધામાં નફો ઓછો એ ધંધાની પાઘડી ઓછી, અને જે ધંધો ખોટ કરે છે એની પાઘડી શૂન્ય હોય છે, એની પાઘડી હોતી નથી. ત્યારબાદ પાઘડી કયા મથાળા હેઠળ દર્શાવાય છે? તો પાઘડી એ અદ્રશ્ય, મીન્સ કે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના અંદર અદ્રશ્ય મથાળા હેઠળ પાઘડી દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે પાઘડીનો થોડીક આપણે સારાંશ જોયો. હવે પાઘડી ના લક્ષણો, મીન્સ કે પાઘડીને અસર કરતા પરિબળો આપણે જોઈએ કે પાઘડીને અસર કરતા પરિબળો કયા કયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો ટોટલ 6 પરિબળો છે. એના અંદર નંબર 1 જોઈએ. પહેલું, ધંધાનું સ્વરૂપ. તો ધંધાનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ ખાસ અસર કરે છે પાઘડીના મૂલ્યાંકનને. જેમ કે જો ધંધો નાનો હોય તો એની પાઘડી ઓછી, જો ધંધો મોટો હોય તો એની પાઘડી વધારે. બીજું, જો ધંધો ઔદ્યોગિક એકમનો હોય તો પાઘડી વધારે, જો વપરાશી વસ્તુનો તો પાઘડી ઓછી. આ એક એનું સ્વરૂપ નક્કી કરે છે. એમાં આપણે આટલું યાદ રાખો કે મોટો ને નાનો.
ધંધો મોટો હશે તો પાઘડી વધારે હશે અને નફો વધારે કરતો હશે તો, અને ધંધો નાનો હશે તો પાઘડી ઓછી હશે. એટલે કે આપણે એ સ્વરૂપના અંદર આટલું યાદ રાખવાનું છે કે અપેક્ષિત નફા કરતા જ્યારે ધંધો વધારે નફો પ્રાપ્ત કરે છે, જ્યારે એની વેલ્યુ, એનું મૂલ્ય વૃદ્ધિ વધે છે, ત્યારે આપણે એવું કહી શકીએ કે એ ધંધાની પાઘડી વધારે છે, એવું આપણે ગણી શકીએ. પટ્ટીના અંદર જે મૂક્યું છે એ અલગ છે, ખાસ ધ્યાન રાખજો, અને હું જે સમજાવું એ અલગ છે. તો એનું એ જ, પણ મારી રીતે સમજાવું છું તમને ખ્યાલ આવી જાય. તો પાઘડી એ ના સ્વરૂપના અંદર ધંધો કેવો છે, નાનો છે, મોટો છે, એના ઉપર ડિપેન્ડ છે કે ધંધો મોટો હોય તો પાઘડીનું વેલ્યુ, એનો નફો વધારે કમાતો હશે તો પાઘડી વધારે હશે, અને ધંધો નાનો હશે તો એની પાઘડી ઓછી હશે, એવું આપણે ગણી શકીએ. અપેક્ષિત નફા કરતા વધારે નફો કમાતો હશે કોઈ ધંધો તો એનું જે સ્વરૂપ હશે એ સ્વરૂપના આધારે પાઘડીની જે વેલ્યુ છે એ પાઘડીની વેલ્યુ પાઘડી વધારે હશે એવું ગણી શકીએ. ત્યારબાદ છે ધંધાનું સ્થળ, કે ધંધો કઈ જગ્યાએ છે. એ ખાસ, જો ધંધો કોઈ સોસાયટીમાં હોય અને કોઈ ધંધો બજારમાં હોય તો તમે કહી શકો કે કયા ધંધાની વેલ્યુ વધારે હશે. તો તમે કહી શકો, અને તમને બી ખબર છે કે બજારના અંદર જે ધંધો હશે એની વેલ્યુ વધારે હશે, એની કિંમત કેવી આવશે, વધારે આવશે. સોસાયટીના અંદર હશે, કોઈ ફળિયામાં હશે, કોઈ શેરીના અંદર હશે, બરાબર, કોઈ કસ્બાના અંદર હશે તો એની વેલ્યુ કેવી હશે, ઓછી હશે, કારણ કે એના ગ્રાહકો તેના જ હોય છે. જ્યારે બજારના અંદર જે દુકાન હોય છે, જે ધંધો હોય છે એના ગ્રાહકો ઘણા બધા હોય છે, એટલે એની વેલ્યુ વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધંધાનું સ્થળ પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે. તો આપણે એવું કહીએ કે જ્યારે ધંધો અથવા ધંધો એ કોઈ મુખ્ય સ્થળ પર અથવા કોઈ મોકાના સ્થાન પર હોય તો એની પાઘડી વધારે છે, અને કોઈ ફળિયાના અંદર, કસ્બાના અંદર, કોઈ સોસાયટીના અંદર, કોઈ અન્ય જગ્યાએ જ્યારે છૂટાછવાયેલું હોય તેની વેલ્યુ અથવા એની પાઘડી ઓછી હશે એવું આપણે કહી શકીએ. એટલે કે આપણે અહીંયા બે જ વસ્તુ યાદ રાખવાની કે ધંધો કઈ જગ્યાએ છે, મોકાના સ્થાન પર છે કે કોઈ મોકાના સ્થાન પર નથી, એના આધારે પાઘડીની કિંમત નક્કી કરી શકાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે ધંધાના વર્ષો, ધંધાની મુદ્દત. તો ધંધાની મુદ્દત કેવી છે? જો ધંધો જૂનો હોય તો એની વેલ્યુ કેવી, ધંધો નવો હોય તો એની વેલ્યુ કેવી. તો ઘણા બધાના માઇન્ડના અંદર એવો છે કે ધંધો નવો છે એટલે એની વેલ્યુ વધારે હોય, અને ધંધો જૂનો હોય તો એની વેલ્યુ ઓછી હોય. ઘણા બધા માઇન્ડના અંદર એવું હોય, પણ એવું હોય નહીં. ખરેખર ધંધો જે જૂનો છે એની વેલ્યુ વધારે હોય છે, જે ધંધો નવો છે એની વેલ્યુ ઓછી હોય છે. એનું રીઝન, જૂના ધંધાના અંદર એના જે ગ્રાહકો છે એ ગ્રાહકો ચોક્કસ રીતે એને પરિચિત હોય છે, એના ઓળખીતા હોય છે, એટલે ગ્રાહકો ત્યાં જ જતા હોય છે, એટલે ગ્રાહક વર્ગ એને શોધવું પડતું નથી. જ્યારે નવા ધંધાના અંદર એને ગ્રાહક વર્ગ શોધવું પડે છે, અને શક્ય બને કે એ ગ્રાહક વર્ગ ના પણ મળે, એટલે એની વેલ્યુ કેવી હોય છે, ઓછી હોય છે. અને જૂનો ધંધો હોય છે એની વેલ્યુ વધારે હોય છે. એટલે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોના અંદર ધંધાના વર્ષો, મુદ્દત પણ ખૂબ જ અગત્યનું છે. જે ધંધાની પાઘડી, જે ધંધો જૂનો એની પાઘડી વધારે, જે ધંધો નવો એની પાઘડી ઓછી. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે બજારની સ્થિતિ અથવા બજારની પરિસ્થિતિ અથવા હરીફાઈ. તો ધંધાના અંદર હરીફાઈ કેવી છે? જે ધંધાના અંદર હરીફાઈ વધારે છે એની વેલ્યુ ઓછી, જે ધંધાના અંદર હરીફાઈ ઓછી છે એની વેલ્યુ વધારે. કારણ કે આપણે ઇજારા શાહી, તમે ઇકોનોમિકના અંદર ભણી ગયા છો. ઇજારા શાહીના અંદર શું હોય છે કે એક જ પેઢી હોય છે અને ખરીદનારા વધારે હોય છે. હવે જયારે એક જ પેઢી હોય છે અને ખરીદનારા વધારે હોય, તેનો નફો પણ કેવો હોય છે, વધારે હોય છે. તો એવા ધંધાના અંદર એની પાઘડી પણ વધારે હોય છે. અને પૂર્ણ હરીફાઈના અંદર ઘણા બધા વેચનારા અને ઘણા બધા ખરીદનારા હોય છે, એટલે એની પાઘડી કેવી હોય છે, ઓછી હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ધંધામાં હરીફાઈની પરિસ્થિતિ કેવી છે એના આધારે પણ પાઘડીની કિંમત નક્કી થાય છે. જો હરીફાઈ વધારે હશે તો પાઘડી ઓછી, હરીફાઈ ઓછી હશે તો પાઘડી વધારે હશે, એવું કહી શકીએ. ત્યારબાદ પાંચમો પોઈન્ટ, તો પાંચમો પોઈન્ટ છે સંચાલકોની કાર્યક્ષમતા. તો સંચાલકોની કાર્યક્ષમતા પણ એ પાઘડીને અસર કરે. જે સંચાલકોની ઉત્પાદકતા અથવા કાર્યક્ષમતા વધારે હશે, ઉત્પાદન વધારે કરી શકશે,
એ ધંધાની એ કંપનીની પાઘડીની એ કંપનીની વેલ્યુ વધારે હશે અને જે કંપનીની વેલ્યુ અથવા જે ધંધાની વેલ્યુ વધારે હોય એ ધંધાની પાઘડી પણ વધારે હશે. એટલે પાઘડીને સંચાલકોની કાર્યક્ષમતા પર અસર કરે છે. સંચાલકો સારા હશે, કાર્યક્ષમ હશે, સારામાં સારું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપતા હશે, સારું ઉત્પાદન કરતા, સારો નિર્ણય કરતા હશે તો આપણે એવું કહીએ એ ધંધો છે પ્રગતિ કરતો હશે. ને જે ધંધો પ્રગતિ કરે છે એની વેલ્યુ વધારે હોય છે અને જે ધંધાની વેલ્યુ વધારે હોય એની પાઘડી પણ વધારે હશે. અને એક બીજી બાજુ જોઈએ તો જે ધંધાના અંદર સંચાલકોની કાર્યક્ષમતા ઓછી હશે અથવા નબળી હશે તો એ ધંધાની પાઘડીનું મૂલ્ય ઓછું હશે એવું કહી શકીએ. અને છેલ્લો પોઈન્ટ છે અન્ય ખાસ લાભ. તો અન્ય ખાસ લાભના અંદર શું આવે? તો કોઈ ધંધો એવો હોય છે જે લાયસન્સથી ચાલતો હોય છે, એની પરમિશન લેવી પડતી હોય. જે ધંધાને લાયસન્સ હોય, ફ્રેન્ચાઇઝ હોય, પેટર્ન હોય, ટ્રેડમાર્ક હોય તો એ ધંધાને ખાસ લાભ મળે છે. તો એવા ધંધો જ્યારે ખરીદવો હોય ત્યારે એ ધંધાની વેલ્યુ વધારે હોય છે, કારણ કે લાયસન્સ વાળો ધંધો, પેટર્ન વાળો ધંધો, ટ્રેડમાર્ક વાળો ધંધો જ્યારે ખરીદવો હોય તો એને આપણે વધારે કિંમત ચૂકવવી પડતી હોય છે. તો આવા જે ખાસ લાભ જે ધંધાને મળેલા હોય છે એની પાઘડીની કિંમત વધારે હોય છે અને જે ધંધાના અંદર આવા કોઈ ખાસ લાભ મળેલા નથી તો એવા ધંધાની પાઘડીની કિંમત ઓછી હશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા પોઈન્ટ જોયા? 6 પોઈન્ટ જોયા. એમાં પહેલો પોઈન્ટ કે ધંધાનું સ્વરૂપ, એના અંદર અપેક્ષિત નફા કરતા વધારે નફો કમાવા આવતો હોય તો એ ધંધાની વેલ્યુ વધારે, એ ધંધાની મૂલ્ય વૃદ્ધિ વધારે છે એટલે પાઘડી વધારે હશે અને અપેક્ષિત નફા કરતા ઓછો નફો કમાતો હશે તો એની વેલ્યુ ઓછી હશે, પાઘડી ઓછી હશે. સેકન્ડ ના અંદર જો ધંધાનું સ્થળ, કે ધંધાનું સ્થળ કઈ જગ્યાએ છે, કોઈ મોકાના સ્થાન, કોઈ મુખ્ય સ્થળ પર હશે તો એની પાઘડી વધારે હશે અને મુખ્ય સ્થળ પર નહીં હોય, કોઈ ફળિયામાં અંદર, કોઈ શેરીના અંદર, કોઈ સોસાયટીના અંદર અથવા કોઈ કસ્બાના અંદર હશે તો એની વેલ્યુ ઓછી હશે. ત્યારબાદ ધંધાના વર્ષો, ધંધાની મુદ્દત પર નક્કી કરે છે કે ધંધો જો જૂનો હશે તો પાઘડીની વેલ્યુ વધારે હશે, પાઘડી વધારે હશે, અને ધંધો નવો હશે તો પાઘડી ઓછી હશે. ત્યારબાદ બજારની પરિસ્થિતિ એટલે કે સ્થિતિ, હરીફાઈ જે ધંધાના અંદર વધારે હશે એની પાઘડી ઓછી, જે ધંધાના અંદર હરીફાઈ ઓછી હશે એની પાઘડી વધારે હશે. સંચાલન કાર્યક્ષમતા બહુ સારી હશે તો પાઘડીની કિંમત વધારે હશે અને સંચાલન કાર્યક્ષમતા ઓછી હશે તો પાઘડીની કિંમત ઓછી હશે. છેલ્લું ખાસ લાભ, તો અન્ય ખાસ લાભના અંદર પેટર્ન હશે, ટ્રેડમાર્ક હશે, કોપીરાઇટ હશે. આવા જ્યારે લાભ આપવામાં આવતા હોય છે ત્યારે એની પાઘડીની મૂલ્ય વધારે હશે અને એવા લાભ આપવામાં આવતા નથી તો એની પાઘડીની કિંમત ઓછી હોય છે. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત કેમ છે, પાઘડીનું મૂલ્યાંકન કેમ કરવામાં આવે છે. તેના ટોટલ 6 પોઈન્ટ છે. તે 6 પોઈન્ટને આપણે જોઈએ. તો પહેલો પોઈન્ટ કયો છે? તો ભાગીદારો હોય એના નફા નુકસાનના પ્રમાણના અંદર, એટલે નફા નુકસાન વહેંચણીના પ્રમાણના અંદર ફેરફાર કરવાનું હોય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે. એટલે પહેલું યાદ રાખવાનું કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, જ્યારે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સેકન્ડ, કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, જ્યારે પણ નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પહેલું છે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, બીજું નવા ભાગીદારનો પ્રવેશ, ત્રીજું જૂના ભાગીદારની નિવૃત્તિ. ચાલુ ભાગીદાર હોય એમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ, કોઈ ભાગીદારનું મૃત્યુ, જૂના ભાગીદારમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યારે જરૂરિયાત ઉદ્ભવે છે. પહેલું તો નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે ફેરફાર થાય, બીજું નવા ભાગીદારનો પ્રવેશ, ત્રીજું જૂના ભાગીદારની નિવૃત્તિ, ચોથું કોઈ ભાગીદારનું મૃત્યુ. પાંચમું પોઈન્ટ છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય. જ્યારે ભાગીદારી પેઢી કંપનીનું સ્વરૂપ ધારણ કરે છે એટલે કંપની તરફ પ્રણય કરે છે અથવા કંપની બને છે તો એવા સંજોગોના અંદર પણ પાઘડીનું મૂલ્ય બદલવું પડે છે. એટલે પાઘડીના મૂલ્યાંકનમાં ની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ઓકે. અને છેલ્લો પોઈન્ટ છે જ્યારે બે ભાગીદારી પેઢીનું સંયોજન થાય. હવે સંયોજન એટલે બે ભાગીદારી પેઢી એક બની જાય, જ્યારે જોડાય ત્યારે, જ્યારે કે એ ભાગીદારી પેઢી છે, બી ભાગીદારી પેઢી છે, બે જોડાય તો એ બી ભાગીદારી પેઢી બની જાય. એ રીતે જ્યારે બે ભાગીદારી એટલે ભાગીદારી પેઢીઓ જ્યારે જોડાય, સંયોજન થાય ત્યારે પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી
થઈ છે. એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા પોઈન્ટ જોયા? 6 પોઈન્ટ. પહેલો પોઈન્ટ છે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે. સેકન્ડ છે નવા ભાગીદારનો પ્રવેશ. થર્ડ જૂના ભાગીદારની નિવૃત્તિ. 4 જૂના ભાગીદારનું મૃત્યુ. 5 તો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય. અને 6 તો જ્યારે ભાગીદારોની પેઢીનું સંયોજન થાય ત્યારે. આમ કુલ 6 પોઈન્ટ છે. પાઘડીના મૂલ્યાંકનને જરૂરિયાત ક્યારે પડે છે? આ 6 પોઈન્ટ જ્યારે બને છે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પાઘડીના મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ. હવે આ જે 4 પદ્ધતિઓ છે એ 4 પદ્ધતિઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ 4 પદ્ધતિઓના આપણે દાખલાઓ આવશે. તો કઈ કઈ પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. તો પહેલું છે સરેરાશ પદ્ધતિ, જેને આપણે કહીએ સાદી સરેરાશ પદ્ધતિ. સરેરાશ પદ્ધતિ એટલે શું? તો આપણે સરેરાશ પદ્ધતિ અંદર કોમન વસ્તુ યાદ રાખો કે સરેરાશ પદ્ધતિ એટલે ભાગીદારી જે પેઢી હોય એ પેઢીના નફાના અંદર વધારો ઘટાડો થતો હોય ત્યારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે અહીં આગળ ધારો કે 2016 ના અંદર 10,000 નફો થયો, 2017 ના અંદર 20,000 નફો થયો, ત્યારબાદ 2018 ના અંદર ઘટીને 15,000 થયો, 2019 ના અંદર 25,000 થયો, 2020 ના અંદર પાછો 5,000 થયો. તો અહીંયા જયારે નફાના અંદર વધઘટ થાય ત્યારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે આપણે એને કહીએ સાદી સરેરાશ પદ્ધતિ. ત્યારબાદ બીજું છે ભારિત સરેરાશ પદ્ધતિ. તો ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? એટલે ભારિત સરેરાશ પદ્ધતિના અંદર ભાર આપવામાં આવે છે. એટલે કે નજીકના વર્ષોને વધારે ભાર આપવામાં આવે છે, દૂરના વર્ષોને ઓછો ભાર આપવામાં આવે છે. મીન્સ કે 16, 17, 18, 19 હોય તો 16 ને 1 અપાય, 16 ને 1, 17 ને 2, 18 ને 3, 19 ને 4 અને જો 20 હોય તો 5. એટલે ભાર આપવામાં આવે છે. એટલે કે નજીકના વર્ષોને વધારે મહત્વ આપવામાં આવે છે અને દૂરના વર્ષોને ઓછું મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવાનું છે ત્રીજી પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અધિક નફાની પદ્ધતિ એના અંદર જુદા જુદા પોઈન્ટ આવશે, એ દાખલા જોવાના છે. અને છેલ્લી જે પદ્ધતિ છે એ પદ્ધતિ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિના અંદર પણ 2 પદ્ધતિઓ છે. એના અંદર એક પદ્ધતિ છે અધિક નફાને આધારે અને બીજી ભારિત સરેરાશ નફાને આધારે. એટલે ટોટલ આમ 4 પદ્ધતિ છે, પણ આપણે ગણી શકાય 5 પદ્ધતિ. તો આ 4 પદ્ધતિના આપણે દાખલા જોવાના છે. એ 4 પદ્ધતિ પછી સમજાવું છું, સાંભળજો. પહેલી પદ્ધતિ છે સરેરાશ પદ્ધતિ, બીજી ભારિત સરેરાશ પદ્ધતિ, ત્રીજું અધિક નફાની પદ્ધતિ, ચોથી નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. એના અંદર 2 અધિક નફાને આધારે અને ભારિત સરેરાશ નફાને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે થિયરી જોઈ એ થિયરી તમારે લખી લેવાની છે, જેટલી મેં સ્ક્રીન પર મૂકી છે એ. હા, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો ના અંદર થિયરી લખવાની નથી, ખાલી એના પોઈન્ટ લખવાના છે. એ જે 6 પોઈન્ટ છે 6 પોઈન્ટ લખી લેવાના. એટલે શું લખવાનું છે તો એ ખાસ ધ્યાન રાખવું. એક પાઘડીનો અર્થ, બીજું કે પાઘડીના અર્થ 2 છે, ત્યાં પાઘડી ક્યાં દર્શાવવામાં આવે છે તે લખવાનું છે. ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોના મુદ્દા લખવાના છે. ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો અને આ છેલ્લો પોઈન્ટ છે પાઘડીના મૂલ્યાંકનને પ્રકારો, કે પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે એ જ લખવાનું છે. ઓકે, આટલું તમારે તમારા ચોપડાના અંદર લખી લેવાનું છે. હવે જ્યારે આપણે વિડીયો બનાવીશું એના અંદર આપણે 2 પદ્ધતિ જોઈશું, સરેરાશ પદ્ધતિ અને ભારિત સરેરાશ પદ્ધતિ. એ બંનેના આપણે દાખલા જોઈશું. ટોટલ આપણે 4 દાખલા જોઈશું. તો મળીએ છીએ હવે નવા વિડીયોના અંદર નવી રીત સાથે. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ.